પાટણ જિલ્લાનું રાધનપુર સરકારી રેફરલ હોસ્પિટલની મનમાની સામે આવી. પણ કોઈ સારવાર ના કરી. રાધનપુરના સાંતલી ગામના રહેવાસી ભાવાભાઈ ઠાકોર આવ્યા હતા સારવાર અર્થે, ત્યારે હોસ્પિટલમાં હાજર સ્ટાફની ગેરવર્તણૂક સામે આવી. પેશન્ટને પેટમાં તકલીફ હોય ત્યારે સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા, ત્યારે સરકારી હોસ્પિટલમાં આવેલ દર્દીની દવા નહીં કરતા સતત 2 કલાક સુધી પેશન્ટ હોસ્પિટલમાં બેસી રહેવા માટે મજબૂર બનીને આખરે પ્રાઇવેટ હોસ્પિટલમાં પહોંચતા દવા શરૂ કરાઈ હતી. ત્યારે રેફરલ હોસ્પિટલમાં હાજર નર્સની ગેરવર્તણૂક સામે આવી હતી. રેફરલ હોસ્પિટલમાં હાજર સ્ટાફ અને નર્સે સાંજે 4 વાગ્યા સુધી દવા નહીં થાય તેવું કહેતા પેશન્ટની સાથે આવેલા સગાઈ દુખાવાની દવા કે રાહત પૂરતું ઇન્જેક્શન આપવા કહેવામાં આવ્યું હતું. જે બાદ પણ કોઈ વાત સાંભળવામાં નહીં આવતા આખરે મજબૂર બનીને પેશન્ટના સગાઓએ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવા મજબૂર બનવું પડ્યું હતું. દવા નહીં કરીને એટલે મેં 5000 પ્રાઇવેટમાં. ત્યારે રાધનપુર રેફરલ હોસ્પિટલની ઘોર બેદરકારી કહી શકાય કે કદાચ કોઈ આ સમયમાં ઇમરજન્સી પેશન્ટ આવે તો હોસ્પિટલની તાનાશાહી જોતા પેશન્ટની શું હાલત બનશે જેવા અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં જ હાજર સ્ટાફ કહે છે કે 4 વાગ્યા સુધી તો પેશન્ટની દવા નહીં થાય અને જવાબ આપે છે કે તમારાથી થાય તે કરી લો, બાકી હાલ તો દવા નહીં થાય. ત્યારે આ સાંભળીને પણ લાગી રહ્યું છે કે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં ચોક્કસ અહીં તાનાશાહી જોવા મળી રહી છે. ત્યારે આ વાતને લઈને ગામના સરપંચ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા અને હોસ્પિટલના સ્ટાફ સહિત નર્સ જોડે વાત કરતા સરપંચને પણ નર્સ દ્વારા અયોગ્ય જવાબ મળ્યો હતો. જયાબેન ભાઈ, હું ગામ સાંટલીની રહેવાસી. અમે સરકારી રેફરલમાં ગયા હતા. મારા પપ્પાના પેટમાં દુખાવાથી કોઈ દવા કરીને અમે 2 કલાક જેટલું રોકાણા, પણ કોઈ લોકોએ મારા પપ્પાને એમ પૂછવા ના આવ્યા કે તમને શું થાય છે કાક ના. તો ઉપરથી અમે વિડીયો બનાવતા અમારી જોડે મોબાઈલ પડાવી લીધું ને મને એવો ધમકી દીધી એ લોકોએ કે પોલીસ અમે બોલાવશું. તો તમારે પછી અમને ઉલટો એવો જવાબ આપ્યો કે તમે જે તમારે થાય થી તમારથી થાય અમને કરી નાખો. આવો બધો અમને જવાબ આપીને અહીંથી જતા રહો. અમે 2 કલાક રોકાણા પણ કોઈ દવા બવા કરવામાં આવી નહીં. પછી દવા કઈ જગ્યાએ કરાવવા? પ્રાઇવેટમાં દવા સારવાર લેવડાવી. હું દવાખાને ગયો તો સરકારી, પણ કોઈ સારવાર ના કરી. ગીરી નહીં. પછી હવે પારા દવાખાને લઈ ગયા. ડોક્ટર નતા ત્યાં હાજર? ડોક્ટર નતા હાજર સરકારીમાં? શીખર આ પૈરીને ઉભા હતા 6-7 જણા. શું કીધું એમને? એટલે કે બોલ્યા જ નથી. 4 વાગ્યા સુધી દવા ના કરી. હા, બોલ્યા જ નથી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.